કરજણ નગરપાલિકા ચૂંટણીના સંદર્ભમાં ભાજપે વોર્ડ 7માં જાહેર સભાનું આયોજન કર્યું હતું। આ સભામાં કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી ડોક્ટર વિજય શાહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા। ત્યારે સભાને સંબોધતા ડોક્ટર વિજય શાહે નિવેદન આપતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ સિંધીને ખુલ્લો પડકાર ફેંક્યો। ઉમેદવાર મોહમ્મદ સિંધીની મોહમ્મદ નગરીને રામનગરી બનાવીશું, દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવીશું। સાથે જિલ્લા પ્રમુખ સતીશ પટેલે મોહમ્મદ સિંધી સામે જિલ્લા પ્રમુખે આક્ષેપો કર્યા। ભાજપને મત આપી દગો કર્યો તો મકાનો તોડી પાડીશું તેવું કહેતા વળતા જવાબમાં સતીશ પટેલને ભાજપા જિલ્લા પ્રમુખે ભગવાન રામે રાવણનો વધ કર્યો તેમ આપણે રાવણરૂપી મોહમ્મદ સિંધીનો વધ કરીશું ના નિવેદનથી સભા ગરમાઈ હતી। બે નેતાઓના નિવેદનથી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। लाख रुपया 1.5 लाख रुपया 2 लाख रुपया में गैरकायदेसर प्लॉट वेच्या। आ प्लॉट वेचीने एमणे त्यां આગળ नगर ઊભું કર્યું। પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના છે। નામ બદલી નાખીશું, એમનું વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે। આ સરકાર એ દલિતોની સરકાર છે। આ સરકાર છે તે વંચિતોની સરકાર છે અને આ સરકાર એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે। આ સરકાર છે એને એક વખત નક્કી કર્યું દરેકે દરેક વ્યક્તિને ઘર આપવાનું એ જવાબદારી અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે। ગેરકાયદેસર વસવાટની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી આ બધા જ લોકોને ઘર આપવાની જવાબદારી એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે। પરંતુ જે કરી રહ્યા છે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે। લોકોને એવું સમજાવે છે કે ભાજપના લોકો આવશે તો આ તમારા મકાનો તોડી નાખશે। સતીશભાઈએ જાહેરમાં આ જિલ્લાના અધ્યક્ષ તરીકે કહ્યું છે કે ભાજપ હશે તો જ આ મકાનો રહેશે, ભાજપ નહીં હોય તો આ મકાનો રહેશે નહીં। અને પાર્ટીના અધ્યક્ષ જ્યારે વાત કરે, સાથે ધારાસભ્ય બેઠા હોય ત્યારે આપણે સમજી લેવાની જરૂરિયાત છે કે કોઈની પણ શરમ આયા વગર, કોઈનાથી પણ ડર રાખ્યા વગર આ વખતે મત આપવાનો છે તે ભારતીય જનતા પાર્ટીને આપવાનો છે। ચારે ચાર અમારા ઉમેદવારો એકદમ લડી લેવાની તાકાત સાથે કામ કરી રહ્યા છે। બેન પહેલી વખત કદાચ પાર્ટીના ઉમેદવાર છે, પરંતુ મહિલા હોય અને લઘુમતી સમાજની હોય એને પણ ભારતીય જનતા પાર્ટીએ કમળનું નિશાન આપી અને બહેનોની તાકાત વધારવાનું કામ જો કોઈ કર્યું હોય તો અમારા ભાજપની સરકારે કર્યું છે। દારૂના અડ્ડા ચલાવવાના, જુગારના અડ્ડા ચલાવવાના, લોકોને ગુમરાહ કરવાનું કામ જે કરે છે એ લોકોને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે। જુગારમાં કોઈ દિવસ જુગાર રમનારો જીતતો નથી, જે જુગાર રમાડે છે તે જીતે છે। જે જુગાર રમાડે છે તે પૈસા કમાય છે। નાના નાના લોકોની પાસેથી પૈસા ભેગા કરીને એમના જ્યારે ઘર ચાલતા હોય ત્યારે આવા લોકોને ઘર ભેગા કરવાનો સમય એ 16મી ફેબ્રુઆરીનો દિવસ છે। મિત્રો, એમણે માત્ર ને માત્ર યુવાનોને, માત્ર ને માત્ર કુટુંબને તોડવાનું કામ કર્યું છે। જ્યારે એક વ્યક્તિ ઘરમાં દારૂની લતે ચડે છે ને ત્યારે માત્ર એ વ્યક્તિ નહીં પરંતુ એનું આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય છે। જ્યારે એક વ્યક્તિ જુગારની લતે ચડે છે ત્યારે માત્ર એ વ્યક્તિ જુગાર નથી હારતો પણ એના કુટુંબના દાગીના પણ એ ગીરવે મૂકીને જુગાર રમે છે। આવા દુકાનના અડ્ડા જે ચલાવે, આવા દારૂના અડ્ડા જે ચલાવે એવી વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં આપણો પ્રતિનિધિ બનાવી શકાય નહીં। અને એમણે લીધું શરણ કોનું? તો એમણે ક્ષત્રિયનું શરણ લીધું। તમને દાવા સાથે હું કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ એમણે ભારતના ઇતિહાસમાં સૌથી વધારે લોકોને સલામતી આપવાનું કામ કર્યું છે। અત્યાર સુધીના બધા જ રાજવીઓ આ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને આ ક્ષત્રિય એને કદાચ ભેળવીને, એને ગુમરાહ કરીને એમની ટીમમાં સાથે લઈને જ્યારે આવા લોકો ખોટા કામો કરતા હોય ત્યારે અહીંયા કરજણના લોકો એમને ખબર છે કે કોણે મત આપવાનો, કોણે મત નહીં આપવાનો। જ્યારે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે દરેકે દરેક ચૂંટણીમાં આ જ નગરના લોકોએ યોગ્ય લાગે તે જ વ્યક્તિને મત આપ્યા છે। હંમેશા પાર્ટીની સાથે રહેવાનું કામ કરજણની નગરપાલિકાના સૌ લોકોએ કર્યું છે। સતીશભાઈ વાત કરી ગેરકાયદેસર જગ્યા પર આઈસ્ક્રીમની દુકાન ખોલી,
બ્રિજની નીચે જગ્યા સરકારની અને ત્યાં દુકાન ઊભી કરી. હજુ તો જીઈબી નું કનેક્શન 1.5 લાખ રૂપિયાની એમને નોટિસ આપી છે. આવનારા સમયમાં આ આઈસ્ક્રીમની લારીઓ પણ અહીંયાથી હટી જશે એ જોવાની જવાબદારી અમારી આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકોની છે. ખરેખર અહીંયા આ વિસ્તારમાં જે વિકાસ થયો છે, ધારાસભ્યએ એ પણ વાત કરી કે આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, પરંતુ અહીંયા જે પોતાને આ વિસ્તારનો આકાશ સમજતા હોય, પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય, એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અહીંયા કોઈને સભામાં ન આવવા દેવા, કોઈને ફોર્મ નહીં ભરવા દેવું, આવી દાદાગીરી કરવા વાળા જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે અમે જીત્યા પછી પાછા ભાજપના છે. મિત્રો, ક્યારેય એને ભાજપમાં અમે લેવા નથી. આ તમને જાહેરમાં કહું. ભાજપની વાતો કરવાની, નમતા પલ્લામાં બેસવાનું, ભાજપનો ઉપયોગ કરીને આ વિસ્તારના લોકોને ચૂસવાના, આ વિસ્તારને ચૂસવાનું કામ જો કોઈએ કર્યું હોય તો મોહમ્મદ સિંધીએ કર્યું છે. એટલે મિત્રો, આ વખતે આ વિસ્તારમાંથી બધા ખુલીને બહાર આવો અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે જીતાડવાનું કામ કરો. આ ચારે ચાર મિત્રોએ જે હિંમત કરીને જે ઉમેદવારી કરી છે, બાકી કેટલાય પ્રયત્ન એમને કર્યા, કેટલા લોભ આપવાનો પ્રયત્ન કર્યો. આ ઉમેદવારો બેઠા નહીં, એના માટે આપણે તાળીઓ પાડ્યો, એમને અભિનંદન આપ્યો. મિત્રો, આ વિસ્તારથી જ આખું એનું ઘર ચાલે છે. 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે, એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવીઓ પોતે ખાય છે. આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું છે. અહીંયા પાણી નો અહીંયા આરો પ્લાન્ટ ચલાવે, જીબી ડાયરેક્ટ અંદર કોઈને લાઇટ બિલ નહીં ભરવાનું, પાણી કોર્પોરેશન નું લેવાનું ને 40,000 રૂપિયા ભાડું એ ખાય. એ અમે 4 દિવસ પહેલા જ બંધ કર્યું અને 1,86,000 નો દંડ આપ્યો. બ્રિજની નીચે સરકારી જગ્યામાં એને પોતે મોટી દુકાન ખોટી જગ્યાએ સરકારી જગ્યામાં કરી, એ પણ બંધ કરાવી. હજુ ઘણું બધું બાકી. આ ટેલર છે, હજુ પિક્ચર હજુ બધું બાકી. એટલે મિત્રો, આવા 512 ના ગરીબોના મકાનોના ખોટા ભાડા લેવાના, ગરીબોને ચૂસવાનું, અહીંયા સરકારી જમીન પર પ્લોટો પાડવાના, નગરપાલિકામાંથી રસ્તા બનાવવાના ને પ્લોટો વેચાનું કામ જે કરે છે એ પણ હવે થોડા દિવસમાં બહાર કાઢીને એની સામે હવે લાવવાના છે. એ જ રીતે ગરીબોને એવું કે આ બધી જગ્યા સરકારી છે, તમારા મકાન ભાજપ આવશે તે તોડી નાખશે. અરે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ગરીબોની સરકાર છે. ગરીબોને શૌચાલય આપવાનું કામ કરે, ગરીબોને પાકા મકાન આપવાનું કામ કરે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને મકાન તોડતી નથી હોતી, પરંતુ ગરીબોના નામે, ભારતીય જનતા પાર્ટીના નામે એ રાજકારણ કરીને આ લોકોની પાસેથી પૈસા લેવાનું કામ એ પોતે કરતો હોય છે. આ બધા એના જે કરતૂતો છે એ ટૂંક સમયમાં બધા બહાર કાઢીને આ ચૂંટણી પછી એને પૂરો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરવાની છે. કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ.